ડિયર ફ્રેન્ડ્સ, ફરી સિગ્મા પ્રી સ્કૂલમાંથી આપની સમક્ષ હાજર થયો છું. ધીસ ઇઝ ફોર ધ ABCD, how to write ABCD, and this is important for the junior KG students. આ જુનિયર કેજીના સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈશું કે આ જે 4 લાઇન્સ છે, 4 લાઇન્સ છે, કે ભાઈ 4 લાઇન્સની નોટબુકની જરૂર કેમ પડે છે. નંબર 1 તો કે ભાઈ આ ઉપરની જે લાઇન છે ધેટ ઇઝ રેડ લાઇન. ધ સેકન્ડ વન બીજા નંબરની છે ધેટ ઇઝ બ્લુ લાઇન. ત્રીજા નંબરની છે ધેટ ઇઝ ઓલ્સો બ્લુ લાઇન. એન્ડ ચોથા નંબરની છે એ રેડ લાઇન. એટલે આ ચારનું એક જૂથ છે. ધેર ઇઝ અ ગ્રુપ ઓફ 4 લાઇન્સ, red, blue, blue and red. Again there is a group of 4 lines. Again there is a group of 4 lines, and you can count group of 4 lines. Now તમને જ્યારે હું ભણાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે કેપિટલ આલ્ફાબેટ્સ ABCD જે કેપિટલ આલ્ફાબેટ્સ આપણે લખીએ છીએ ત્યારે તો ફક્ત ને ફક્ત ઉપરની 3 લાઇન્સની જરૂર પડે છે. તો પ્રશ્ન મારો એ છે કે આ ચોથી લાઈન શા માટે? પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરજો. તો સૌથી પહેલા આપણે હાઉ ટુ ટ્રેસ ABCD અપ ટુ XYZ, કેવી રીતે ટ્રેસ કરવું અને ક્યાંથી કયો અક્ષર કઈ રીતે જાય. તો સૌથી પહેલા હું અહીં A ટાઈપ કરવા અથવા તો A પ્રિન્ટ કરવા પ્રયત્ન કરીશ. તો ઉપરથી નીચે જશે. ઇટ ગોઝ ફ્રોમ અપ ટુ ડાઉન એન્ડ ધીસ ઇઝ અ સ્લેન્ટિંગ લાઇન. And again this comes from up to down, so this is almost done. તો આ જે છે એ વચ્ચે એક ડાબી બાજુથી જમણી બાજુ, from left side to right side, તો this is A. તો સૌથી પહેલા આપણે અહીંથી આમ જઈશું, પછી આમથી આમ જઈશું અને પછી આમથી આમ જઈશું. તો ક્યાંથી ક્યાં જવું એ મહત્વનું છે. બાળકને આપણે શીખવાડીશું કે ભાઈ ઉપરથી નીચે પહેલા આમ જાઓ, પછી આમ જાઓ અને પછી આમ જાઓ. તો આવી રીતે આપણે બાળકને શીખવાડવું પડશે. ક્લાસમાં એવી જ રીતે શીખવાડવામાં આવે છે. હવે બીજું એક તમને કહું કે ભાઈ હવે બી કેવી રીતે? તો બી માટે પણ એ જ રીતે છે. તો સૌથી આ જે સ્ટેન્ડિંગ લાઇન છે એ સ્ટેન્ડિંગ લાઇન ઉપરથી નીચે આવે છે. કોઈ બાળક આમથી આમ દોરે તો ધેટ ઇઝ નોટ કરેક્ટ. એ રીત કરેક્ટ નથી. બી હશે તો બરાબર છે, પણ સામાન્ય રીતે આદત આપણે ઉપરથી નીચે રાખવાની છે. એન્ડ આ રીતે આપણે એક સેમી સર્કલ દોરવાનું છે. આ રીતે આપણે એક શેપ બનાવવાનો છે. એન્ડ અનધર શેપ ઇઝ લાઈક ધીસ. તો આમથી આમ જવું પડશે પહેલા, પછી આમથી આમ આવવું પડશે સેકન્ડ, એન્ડ ધીસ ઇઝ ધ થર્ડ વન. આ ત્રીજું છે. એવી જ રીતે થોડા ક્વિકલી આપણે જઈએ તો સી આમથી આમ કોઈ કરશે તો યોગ્ય નથી. નાઉ ધીસ ઇઝ સી. આ સી છે. આમથી આમ જવું પડશે આપણે, તો ધીસ ઇઝ સી. ડી કરવો હોય તો ડી માટે ઉપરથી નીચે ફર્સ્ટ go from up side to down side and like this. This is D. So ઉપરથી નીચે જવાનું અને આ રીતે એક સેમી સર્કલ બનાવવાનું. તો ધીસ ઇઝ D. E and F are very easy. E અને F બંને ઈઝી છે, પણ બંનેમાં તફાવત જે છે સમજી લો કે ભાઈ આ સ્ટેન્ડિંગ લાઇન E માટેની દોરી, એક સ્લીપિંગ લાઇન દોરીશું, બીજી એક સ્લીપિંગ લાઇન દોરીશું અને ત્રીજી એક સ્લીપિંગ લાઇન દોરીશું. ધીસ ઇઝ E. અને F માં ફરીથી એની જ વસ્તુ છે. તો એક સ્ટેન્ડિંગ લાઇન આપણે ઉપરથી નીચે દોરી. ધ્યાન એ જ રાખવાનું છે કે ક્યાંથી ક્યાં જવાનું છે. ઉપરથી નીચેની તરફ જવાનું છે. And this is a sleeping line, again sleeping line, that's it. This is F, this is E and this is F, this is E and this is F. G, what is G? Now G માટે આ રીતે આપણે જઈશું કે this is G. આ જે છે એ this is G. G for girl, G for girl, G for girl. આ C જેટલો થયો એ C થયો, પછી આમ અને આમ. this is G for girl. A for apple, B for bat, ball, balloon, C for cat, cow, carrot, D for donkey, doll, E for elephant, F for fish, G
for girl. So A B C D E F G, A B C D E F G. Now again there are, I cannot write from here. આ એક લાઈન છોડી દેવાની છે, 1 2 3 અને આ લાઈન છોડી દેવાની છે. Now I have to start from here. આ રેડ લાઈન થી મારે સ્ટાર્ટ કરવાનું. G, G ના પછી શું આવશે? What comes after G? G પછી આવશે H. So standing line, again standing line and sleeping line. ઉપરથી નીચે જશે, આ પણ ઉપરથી નીચે જશે અને આ ડાબી બાજુથી જમણી બાજુ. This is very simple. I માટે પણ તમે આ રીતે સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન. જે માટે આપણે આમ કરવું પડશે, અહીંથી આમ જવાનું અને આ રીતે એક શેપ કરવાનો. This is J, H I J K, K for kite, K for kite. Standing line, slanting line and slanting line. So H for house, I for ice cream. I like ice cream very much. Do you like ice cream? તમને ice cream ગમે છે? Yes, kids like ice cream. J for joker, J for joker and K for kite, K for kite. H I J K L. What is L? L for lamp. You can have a lamp at your house. L for lamp. It is easy to write. Standing line and then sleeping line. Standing line and then sleeping line. H I J K L M. This is M. You can write like this. M N. N standing line, standing line, standing line. Now slanting line. It goes up to 1, 2 and 3 and again standing line. H I J K L M N, A B C D E F G, H I J K L M N. Then what comes after that? એના પછી શું આવશે? એના પછી આવશે O. એના પછી આવશે O. O જે છે એ O મેથેમેટિક્સ નો એક અંક આવે છે 0. એ 0 જેવો છે. H I J K L M N O P. This is standing line અને ફક્ત આટલું જ કરવાનું છે. આ P અને B આને આમ કરો એટલે this is P and this is Q. આ જે છે P થયો આને બંધ કરો એટલે આ P થયો એટલે B અને P બંને સરખું જ છે. એક જ સર્કલ સેમી સર્કલ આવશે. P Q. ફરી જેને O આવડશે એને Q પણ આવડશે. This is Q. This is Q. Now again I left this red line. ત્રણ લાઈન માં આવશે. I will left this red line અને આ red line થી R. Again like this. જો જેને P આવડે છે તો P કર્યો અને પછી જોઈન્ટ કરવાનું નથી. આ રીતે તમારે સ્લેન્ટિંગ લાઈન દોરવાની છે. આ રીતે સ્લેન્ટિંગ P Q R S. S થોડો કોમ્પ્લિકેટેડ છે. S થોડો કોમ્પ્લિકેટેડ છે પણ એ કોમ્પ્લિકેશન્સ તમારે ધીરે ધીરે જ્યારે કર્વ તમને આવડશે એટલે થઈ જશે. પણ ધ્યાન એ રાખવાનું કે આમથી આમ જવાનું, આમથી આમ જવાનું, આમથી આમ જવાનું. Now T. Oh, it is very easy. Like this. T. T. T for toy. T for toy. R S T U. It is also an easy one. U like this. Like this. આમથી આમ જવાનું, આમથી આમ જવાનું અને આમથી આમ જવાનું. So this is U. V is also easy. There is a difference between U and V. U અને V માં ડિફરન્સ છે. એ ડિફરન્સ તમારે જોવાનો છે. U and V. UV. W. W જે છે M કરતા ઉલટો છે. M કરતા ઉલટો છે. This is W. You can say this is W. W for watch. W for watch. R S T U V W. X is also easy. One slanting line, another slanting line. Y is also easy. Only lines, only lines. And Z is also easy.
Z is sleeping line, slanting line and sleeping line. કેવી રીતે જવું એ મહત્વનું છે, એ અગત્યનું છે. અગેન રિપીટ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. X Y Z A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ઘરે પણ પ્રેક્ટિસ કરવાની, અને પ્રેક્ટિસ કરશો, લખશો તો ખબર પડશે. અને મારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે 4 લાઈનમાં ચોથી લાઈનની જરૂર કેમ પડી, આટલી બધી જગ્યા મારે કેમ છોડવી પડે. પહેલી ABCD માં ક્યાંય પણ ચોથી 3 જ લીટીની જરૂર પડે છે. ઉપર ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, અગેન ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, અગેન ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. ચોથી લીટીની જરૂર કેમ પડે છે, યાદ કરો, વિચાર કરો અને પ્રશ્નનો જવાબ આપો. થેન્ક યુ વેરી મચ. આભાર.